અને મહીસાગરમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર વર્તાઈ। ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ મહીસાગરમાં પુરવઠા વિભાગ જાગ્યું। ગરીબોનું અનાજ સગેવગે કરતો હોવાનો ગુજરાત ફર્સ્ટે અહેવાલ દર્શાવ્યો હતો। સરકારી અનાજની દુકાનના સંચાલક પર કાર્યવાહી કરવામાં આવી। પુરવઠા વિભાગ દ્વારા સ્થળ તપાસ કરી અને કાર્યવાહી હાથ ધરાઈ। ઘઉં ચોખા સહિતનું 468 કિલોનું અનાજ સીઝ કરાયું। મહીસાગર જિલ્લામાં ગુજરાત ફર્સ્ટની જે અહેવાલની જે અસર છે તે સીધી જોવા મળી છે। લગભગ 3 દિવસ અગાઉ જે ગરીબોનું જે અનાજ છે સરકાર દ્વારા જે ગરીબોને આપવામાં આવે છે તે અનાજ એક દુકાનદાર દ્વારા જે છે તે રેકડામાં ભરી લઈ જવામાં આવી રહ્યું હતું। ત્યારે તે અનાજ જે છે તે ગુજરાત ફર્સ્ટના કેમેરામાં કેદ થયું હતું। ત્યારે હું દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે આ એ દુકાનના દ્રશ્યો છે કે જે આ દુકાન છે તે દુકાનદાર દ્વારા આ જે ગરીબોનું અનાજ છે તે અનાજ બારોબાર સગેવગે કરવામાં આવી રહ્યું હતું। ત્યારે કહી શકાય કે રેકડામાં લઈ જઈને આજે લગભગ 8 થી 10 કટ્ટા જેવું અનાજ લઈ જવામાં આવી રહ્યું હતું। ત્યારે કહી શકાય કે આ જે દુકાન છે દુકાન નગર પંચાયત સહકારી મંડળી શાખા 2 સંચાલિત છે। જેનો પરવાનો જે છે તે પરવાનો 60 દિવસ માટે રદ કરવામાં આવ્યો છે અને અંકે રૂપિયા 11,756 રૂપિયાનો ઘઉં ચોખાનો જે જથ્થો છે તે જથ્થો પુરવઠા વિભાગ દ્વારા સીઝ કરવામાં આવ્યો છે। ચોખા લગભગ 243 કિલો, ઘઉં 211 કિલો ને 14 કિલો મીઠું મળી કુલ 468 કિલો જેટલું અનાજ છે તે પુરવઠા વિભાગ દ્વારા સીઝ કરવામાં આવ્યું છે। ત્યારે કહી શકાય કે મહીસાગર જિલ્લામાં આવી તો એવી કેટલી દુકાનો હશે ક્યાં કે જે ગરીબોનું અનાજ છે તે અનાજ જે પૂરું મળી નથી રહ્યું। ત્યારે આ જે પુરવઠા વિભાગ છે પુરવઠા વિભાગ દ્વારા પણ આગળ કેવી કાર્યવાહી કરવામાં આવે છે અને જે ગરીબો છે ગરીબોનું અનાજ તેમને પૂરું મળી રહે તે માટે પુરવઠા વિભાગ દ્વારા તપાસ પણ કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં જે આ દુકાનદારો છે તે દુકાનદારોનું અન્ય દુકાનોની તપાસ જે કરે તો મોટા પાયે નીકળી આવે તેવું છે। ત્યારે વાત કરવામાં આવે તો આ દુકાનનો પરવાનો 1 થી 60 દિવસ માટે રદ કરવામાં આવ્યો છે અને મોટા પાયે જે અનાજ છે 468 કિલો જેટલું ઘઉં ચોખાનો જે જથ્થો છે તે જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। ત્યારે કહી શકાય કે ગુજરાત ફર્સ્ટના અહેવાલની આ ધારદાર અસર થઈ છે। હસમુખ રાવલ, ગુજરાત ફર્સ્ટ, મહીસાગર।